હવે આજે આપણે વાત કરીશું ખરા ખોટા. ખરા ખોટામાં પ્રકરણ 3, 4, 18, 23, 19 અને 20માંથી રહેતા છે અને આપણે દરેકના ગુણ 1 છે, એટલે કુલ મળીને 5 ગુણના ખરા ખોટા રહી છે. પ્રકરણ 3ની વાત કરીએ તો પ્રકરણ 3માંથી ભારતનો સાંસ્કૃતિક વારસો અને શિલ્પ સ્થાપત્યમાંથી પહેલો ક્વેશ્ચન છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાયો છે. ખોટું. ભારત પ્રાચીન સમયથી નગર આયોજન નિપુણતા ધરાવે છે. ખરું. લોથલ તે સમયનું બંદર હતું. ખરું. સમ્રાટ અશોકના સમયમાં 8 સ્તૂપો જાણીતા છે. ખોટું. પાંડ્ય રાજ્યોએ દ્રવિડ શૈલીની સ્થાપત્યને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. ખોટું. ગુપ્ત યુગ કલાઓનો સુવર્ણ યુગ કહેવાય છે. ગુપ્ત યુગ કલાનો સુવર્ણ યુગ. ખરું. સમ્રાટ અશોકના ગુફાલેખ ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 4 ગુફાઓની દિવાલ ઉપર કોતરાયેલા છે. ખોટું. ખંભાલીટ ગુફાઓમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. ખરું. કડિયા ડુંગરના એક સિંહાસ્તંભ શિરોભાગે એક શિરવાળી અને 2 મુખવાળી સિંહાકૃતિ છે. ખોટું. બૃહદેશ્વર મંદિર લગભગ 400 ફૂટ ઊંચું છે. ખોટું. બૃહદેશ્વર મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. ખરું. રાણીની વાવ પાટણમાં આવેલી છે. ખરું. રુદ્રમાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ અમદાવાદ, કીર્તિ તોરણ વડનગર, મુનસર તળાવ ધોળકા વગેરે સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે. ખોટું. ધોળાવીરા નગરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર છે. ધોળાવીરા નગરની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર છે. ખોટું. મોહનજોદડો નગરના રસ્તા 9.75 મીટર પહોળા હતા. ખરું. મોહનજોદડો નગરની નગર રચના વિશેષ લક્ષણ તેની ગટર યોજના હતી. ખરું. સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ હતો. ખરું. સાચીનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં આવેલ છે. ખોટું. બિહાર સાચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો છે. ખરું. સારનાથનો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. ખોટું. સમ્રાટ અશોકના સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં છે. ખરું. સારનાથનો સ્તંભ ભારતની કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ખરું. સારનાથનો સ્તંભ ટોચ ઉપર 3 સિંહોની આકૃતિ છે. ખોટું. 4 સિંહોની. 24. સારનાથના સ્તંભની સિંહાકૃતિ ભારતના રાષ્ટ્રધ્વજના સ્થાન આપવામાં આવ્યું છે. બરાબર ને? ખોટું. બરાબર ને? ગુજરાતના સમ્રાટ અશોકોનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આવેલો છે. આ તો ખરું જ. અમરાવતીનો સ્તૂપ મથુરા શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. ખરું કે ખોટું? ખોટું આવે. બરાબર. અમરાવતીનો સ્તૂપ મથુરા શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. ખોટું. તાળજાનો ડુંગર તાળધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. ખરું. ત્યાર પછી ગીરનાટ જિલ્લામાં સાણા ડુંગર ઉપર મધપુરાની જેમ 32 જેટલી ગુફાઓ પથરાયેલી છે. શું આવે? ખોટું. કચ્છની ખાપરિયા કોડિયાની ગુફાઓએ કે શાસ્ત્રીએ શોધી હતી. એ તો ખરું. ગોપુરમ એટલે મંદિરનો ગૃહપ્રવેશ. ખોટું. ગર્ભગૃહ નહીં. બરાબર. ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશ દ્વાર આવે. ચાલો. 31. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. ખરું. તાંજોરમાં બૃહદેશ્વર મંદિર ને 10 માળનું ગોપુરમ છે. ખોટું. આબુ પર્વત ઉપરના દિલવાડાના ડેરા ગુજરાતના મંત્રી તેજપાલે બંધાવ્યા હતા. એ પણ ખોટું. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી સિદ્ધરાજ સોલંકીએ બંધાવ્યું હતું. એ પણ ખોટું. બરાબર ને? પછી છે મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. ઈરાની શૈલીમાં થયેલું તો ખરું. કુતુબિન એબક દિલ્હીમાં ઢાઈ-દિનકા ચોપડા નામની મસ્જિદ બનાવી હતી. કુતુબિન એબકે ઢાઈ-દિનકા ચોપડા બનાવી હતી. ખોટું. જોનપુરમાં તુર્કી સુલતાનોએ આટલા મસ્જિદ બનાવી હતી. ખરું. આ વિધાન ખરું છે. 38. મસ્જિદની અંદર આવવા જવાનો રસ્તો એટલે ગલિયારા. ખરું. ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે સહનમાં એકત્રિત થાય છે. ખરું. મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંત ભાગને લીવાન કહે છે. ખોટું. 41. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને મકસુરા કહે છે. ખોટું. માળવા માંડુમાં હોસંગશાનો મકબરો સંપૂર્ણ આરસપરસથી સુશોભિત ઈરાની શૈલીમાં છે. ખોટું. અમદાવાદમાં 3 દરવાજા નજીક રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે. 43. ખોટું. ગંગા યમુના નદીનો પ્રદેશ એ ભારતની સંસ્કૃતિનો પ્રદેશ છે. ખોટું. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્ય સંસ્કૃતિ પણ કહેવાય છે. એ તો ખરું. ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે. ખરું. લોથલ ખંભાતના અખાતથી 52 કિલોમીટર દૂર આવેલું છે. ખોટું. લોથલમાંથી માનવ વસાહતના 5 સ્થળ મળ્યા છે. એ પણ ખોટું. દક્ષિણ ભારતના જગવિખ્યાત રથ મંદિરો ચોલ યુગની આગવી ઓળખ છે. ખોટું. કાંચીનું કૈલાસ મંદિર અને વેંકટપુરમ મંદિર આ કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખરું. નાલંદા સુલતાનગંજની ભગવાન મહાવીરની તામ્રમૂર્તિ શિલ્પકલા શ્રેષ્ઠ અત્યંત પ્રસિદ્ધ છે. ખોટું. ચોલ વંશની રાજધાની થંજાવુર હતી. ખરું. ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર બનાવ્યું હતું. ખરું. નટરાજની તામ્ર
પ્રતિમા તાત્કાલિક મૂર્તિકલાનો ઉત્તમ નમૂનો છે. ખોટું. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. મદુરાઈમાં. ખરું. મીનાક્ષી મંદિરના મુખ્ય 5 ગોપુરમ છે. ખોટું. પાંડ્ય રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ખોટું. પાંડ્ય રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ખોટું. બિહારમાં સમેટ શિખર સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામ મધુવન કહે છે. બિહારમાં સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્રે જૈન તીર્થધામને મધુવન કહે છે. ખરું. જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. ખોટું. દક્ષિણ ભારતના રથ મંદિર પલ્લવ યુગની આગવી ઓળખ છે. ખરું. હવે વાત કરીશું પ્રકરણ 4ના ખરા ખોટાની. ભારતનો સાહિત્ય વારસો. પહેલું. ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ આવેલી છે. ખોટું. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. ખરું. કવિ પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ખોટું. ચોથું. તક્ષશિલા વિદ્યાપીઠમાં 68 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. ખોટું. તક્ષશિલા વિદ્યાપીઠમાં સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા હતા. ખરું. ઋગ્વેદમાં 12 ભાગમાં વહેંચવામાં આવેલો અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદ 12 ભાગમાં વહેંચવામાં આવેલો અદ્ભુત ગ્રંથ છે. ખોટું. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં હોય છે. ખરું. કૌટિલ્ય અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાન કૃતિ છે. ખરું. ભવભૂતિ લિખિત હર્ષચરિતમ સમ્રાટ હર્ષવર્ધનનું જીવંત ચરિત્ર છે. ખોટું. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. ખરું. સિલ્લપતિકારમ અને મણિમેકમલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. ખરું. સોમદેવનો કથાસરિત સાગર અને કલ્હાણનો રાજતરંગી આ 2 કાશ્મીરના મહાન ગ્રંથો છે. ખરું. કવિ પંપા 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખિત શાંતિ પુરાણ તૈયાર કર્યું હતું. ખોટું. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત્ય માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. ખરું. તુલસીદાસ અને કવિ કાલિદાસના મધ્યયુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર હતા. ખોટું. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યા હતા. ખરું. અબુલ ફઝલનો ભાઈ ફૈઝે ઉર્દુ ભાષાનો મહાન કવિ હતો. ફૈઝી ઉર્દુ ભાષાનો મહાન કવિ હતો. ખોટું. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષામાં જન્મી છે. ખરું. સંસ્કૃત ભાષાના મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને કલા ભાષા હતી. ખોટું. વેદનો અર્થ વિજ્ઞાન થાય છે. ખોટું. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા તેમજ વ્યાખ્યાન માટે 500 ખંડ હતા. ખોટું. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી તક્ષશિલા શહેર નામ પાડવામાં આવ્યું છે. ખરું. 23. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય તક્ષશિલા વિદ્યાપીઠને શિક્ષણ લીધું હતું. ખરું. 24. સમ્રાટ ગુપ્તના આશ્રયથી વારાણસીનો સારનાથનો મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. ખોટું. મેટ્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા. આમ છતાં તેઓ વલ્લભી વિદ્યાપીઠને મદદ કરતા હતા. ખરું. વલ્લભી વિદ્યાપીઠ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતું. ખરું. પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે. ખોટું. યજુર્વેદની સંગીત ગંગોત્રી કહે છે. યજુર્વેદને સંગીત ગંગોત્રી કહે છે. ખોટું. બરાબર. અર્થવેદ યજ્ઞનો વેદ કહેવાય છે. ખોટું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયેલું છે. ખોટું. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગી છે. ખોટું. કબીરની રચના એટલે કે દોહરાઓ મુખ્યત્વે સંગકડી બોલી છે. ખરું. બંગાળમાં સત્ય ચૈત્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા થઈ હતી. ખરું. વિજયનગર સમ્રાટના કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃત ભાષાના લેખક હતા. ખોટું. 35. તક્ષશિલા પ્રાચીન ગંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. ખરું. ચીની પ્રવાસી ઇસ્તિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરે છે. ખોટું. 37. મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ખરું. સંસ્કૃત ભાષાને આર્યની ભાષા કે ઋષિઓની ભાષા કે વિશ્વની ભાષા કહે છે. ખોટું. 39. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. ખરું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ખરું. મહાકવિ બાણે કાદંબરીની રચના કરી છે. ખરું. તોલ્કાપિયમ એ કવિ તિરુવલ્લરે રચેલા કાવ્યગ્રંથ છે. ખોટું. રાજતરંગી એ ભારતનો સર્વશ્રેષ્ઠ ઐતિહાસિક ગ્રંથ છે. ખરું. કવિ ચદમ્બરાએ રચિત પૃથ્વીરાજસો હિન્દી સાહિત્યનો પ્રારંભ ગ્રંથ છે. ખરું. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. ખરું. મુલ્લા દાઉદનો ચંદ્રયાન ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. મુલ્લા દાઉદનો ચંદ્રયાન ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ખરું. ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાન રાજભાષા હતી. ખોટું. અમીર ખુસરોએ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને નાટ્યકાર હતા. 48. ખોટું.
ઉત્તર રામચરિત્રમ એ તુલસીદાસની અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે. ખોટું. મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 4 ચતુર્માસ કર્યા હતા. ખોટું. 7મી સદીના ચીની મુસાફર ફહિયાંગે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત કરી હતી. ખોટું. યુએન સ્વાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયમાંથી 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. ખરું. તક્ષશિલાના ગ્રંથાલયો વિસ્તાર ધર્મગ્રજ તરીકે ઓળખાતો હતો. ખોટું. ચંદ્રગુપ્ત ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. ખોટું. 5મી સદીના શરૂઆતમાં ચીની મુસાફિર ફહિયાંગે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. 5મી સદીમાં. તો ખરું. વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું. ખોટું. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભી વિદ્યાધામની અગ્રણીય આચાર્ય હતા. ખરું. રામાયણ અને મહાભારત 2 મહાકાવ્યો છે. ખરું. રામાયણ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. ખોટું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ખરું. રાજતરંગી એ દક્ષિણ ભારતનો ઇતિહાસને આલેખ્ય અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. ખોટું. જયદેવચિત ગીત ગોવિંદ એ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્ય ગ્રંથ છે. ખરું. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુસરોના ગુરુ હતા. ખરું. હઝરતે નિઝામુદ્દીન ઓલિયાએ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા હતા. બરાબર. ખોટું. બાબરની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી હતી. એ પણ ખોટું. 66. હવે વાત કરીએ 66. ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે. ખરું. દરબારે અકબરી અને મુહમ્મદ હુસૈનનો મહત્વનો ગ્રંથ છે. ખરું. પછી આવે છે 68. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ ગામે પાસે આવેલી હતી. ખરું. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર છે. ખરું. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે તક્ષશિલા વિદ્યાપીઠમાં આયુર્વેદ પાઠો શીખવ્યા હતા. ખરું. હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શકીએ છીએ આપણે. ખોટું. બરાબર. પ્રારંભિક જૈન સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્યના 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક કહેવામાં આવે છે. જેમાં સૂત એટલે કે સૂત પીટક અને વિનય પીટક અને અભિધમ પીટકનો સમાવેશ થાય છે. તો આ પણ ખોટું. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યો કહે છે. ખરું. યજુર્વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે લખાયેલું છે. ખરું. 18મું ચેપ્ટર ભાવ વધારો અને ગ્રાહકની જાગૃતિ. પહેલું. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ખરું. ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી 125 કરોડ નોંધાઈ હતી. ખોટું. ભવિષ્યમાં ભાવ વધારો થવાની છે એવી આગાહી લોકો દાણચોરી કરે છે. એ પણ ખોટું. આજે દેશમાં અંદાજે 4.92 લાખના વ્યાજબી ભાવની દુકાન એટલે કે FPSS છે. એ પણ ખરું. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે દ્વિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે. ખોટું. ભારત સરકારે ગુણવત્તાનો નિયમ માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી છે. એ પણ ખરું. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એગ્રોમાર્ક આપવામાં આવે છે, પરવાનગી આપવામાં આવે છે. ખરું. ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ છે અને કારણ પણ છે. ખરું. વસ્તુની અછત સર્જાતા સંગ્રહખોરી જન્મે છે. વસ્તુની અછત સર્જાતા સંગ્રહખોરી જન્મે છે. એ પણ ખોટું. માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવ વધારો થાય છે. ખરું. ફુગાવો રૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. ખરું. દરેક વ્યક્તિ ગ્રાહકો હોતા નથી. ખોટું. સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટી જેવી ગુનાહિત વેપારી વસ્તુઓ રીતસરમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરું. કાયદા હેઠળ ગ્રાહકોને 8 અધિકાર આપવામાં આવ્યા છે. ખોટું. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા માટે તે કાયદા હેઠળ હકદાર છે. ખરું. સરકારે અનાજના પુરવઠામાં કરેલ વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. ખોટું. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. ખરું. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધિત કાયદાના નિયમો માટે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની સ્થાપના કરી છે. ખરું. ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન્સાઇટ સામાયિક બહાર પાડે છે. ખરું. ISO એ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. ખોટું. સ્થિરતા અને સાથે ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. ખરું. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોય છે. ખોટું.
રાજકોષીય નીતિ એટલે કે સરકારની જાહેર આવક ખર્ચ નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણી નીતિ છે એ ખરું છે. રાજકોષ નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ નીતિ અને કરવેરા વિષયક અને જાહેર ઋણ નીતિ છે, ખરું. 24મું, ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે ભારતમાં ઈસવીસન 1985થી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અમલમાં મૂકવામાં આવી છે, ખોટું. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટે ધારો 1995 અમલમાં મૂક્યો છે, 1995 અમલમાં મૂક્યો છે, ખોટું. જાગો ગ્રાહક જાગો એ જ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે, ખરું. અમેરિકાના રાફેલ નડારે ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે, ખરું. વિશ્વમાં દરેક વર્ષ 15 જૂનના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, ખોટું. ભારતમાં દર વર્ષ 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે, ખરું. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1998ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1998 અમલમાં મૂક્યો છે, ખોટું. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા હવે બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે, ખોટું. ખેતી આધારિત ચીજવસ્તુ એટલે કે ખેતી આધારિત ચીજો, વન પેદાશો અને પશુ પેદાશોની ગુણવત્તા માપક એગ્રોમાર્ક છે, ખરું. વૂલમાર્ક માર્કો સોનાની દાગીના ઉપર લખાયેલો હોય છે, ખોટું. MPO નો માર્ક માંસ અને તેનામાંથી બનેલી વસ્તુ ઉપર લગાવવામાં આવે છે, ખરું. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન એટલે કે CAC ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે, શું આવશે, ખોટું. બરાબર. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન એટલે કે CAC નું મુખ્ય મથક ઇટલીની રાજધાની રોમમાં આવેલું છે, ખરું. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં એક સીમાચિહ્ન રૂપે લોકપ્રયોગી કાયદો છે, ખરું. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા CAC કરે છે, ખોટું. જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ કોર્ટમાં 50 લાખ સુધી વળતરના દાવા કરવાની રકમ માટે ફરિયાદ કરી શકાય છે, ખોટું. રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમમાં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું વળતરમાં દાવાની રકમ માટે ફરિયાદ કરી શકાય છે, આ તો ખરું. હવે વાત કરીશું પ્રકરણ 23. 8માં પૂછાય છે માર્ગ સલામતી અને વાહન ચાલક. પહેલું, દરેક વાહન ચાલકે હંમેશા વાહનની પૂરી સુરક્ષા અને સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ, ખરું. વાહન ચાલકે પોતે અન્ય મુસાફરી પણ સીટ બેલ્ટ પહેરીને તે માટે ટ્રાફિક પોલીસ નક્કી કરશે, ખોટું. જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબ લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જોઈએ, આ તો ખરું જ છે. હળવી અને મધ્યમ ગતિ અન્ય ભારે વાહનો સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં ચલાવવું જોઈએ, આ તો ખોટું. ડાબી બાજુ ચલાવવું જોઈએ ને, બરાબર. જ્યારે કોઈ પણ વાહન અકસ્માતનો ભોગ બને છે ત્યારે વાહન પર સવાર વ્યક્તિઓ ફંગોળાય છે, ખોટું. માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યાની સાથે માર્ગ અકસ્માત શક્યતાઓ પણ વધી છે, ખરું. 19મું ચેપ્ટર માનવ વિકાસ. માનવ વિકાસ એ શિક્ષણની સુવિધાનો વિસ્તારની પ્રક્રિયા છે, ખોટું. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતીય શાળાકીય સરેરાશ વર્ષ 5.4 વર્ષ છે, ખરું. ત્રીજું, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય સરેરાશ આંક 18 વર્ષ છે, ખોટું. નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, ખરું. UNDP દ્વારા વર્ષ 1995થી દર વર્ષ માનવ વિકાસ અહેવાલ એટલે કે HDR બહાર પાડવામાં આવે છે, ખોટું. ભારતની સંસદમાં મહિલા સંશોધનનું પ્રમાણ માત્ર 10.2% જેટલું છે, ખોટું. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે, ખરું. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સ્વતંત્રતા, ખોટું. પરિવર્તન સંસારનો નિયમ છે, તો ખરું જ. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્ર અભિગમ છે, ખરું. આરોગ્ય એ વ્યક્તિ જીવન માટે જરૂરી અને કિંમત મૂડી છે, ખરું. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયપ્રિય બાંહેધરી આપે છે, 12મું, ખરું. કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રમાં સાંસ્કૃતિક અને સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે, ખોટું. મહિલાઓના શારીરિક અને માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે, ખરું. કિશોરોને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે ચિરંજીવી યોજના અમલ બનાવવામાં આવી છે, ખોટું. ભારતનો સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે, ખોટું. ભારત 0.609 માનવ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, ખરું. ભારત ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં આવેલ છે, ખોટું. યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975માં વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું છે, ખરું. વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઓળખવામાં આવ્યું હતું, ખોટું.
21 મહિલાઓને માત્ર એક જ કોલની મદદથી મદદ મળી રહે તે માટે 181 અભયમ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ખરું. યુનાઇટેડ નેશને ઈસવીસન 1975થી 1985ના દાયકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યું હતું. ખરું. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષ 2 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. ખોટું. ગુજરાત સરકારે મહિલા માટે સરકારી નોકરી માટે 33% અનામતની જોગવાઈ કરી છે. ખરું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલાઓ અનામતની ટકાવારી 50% કરી છે. ખરું. ગુજરાત સરકારે શ્રમજીવીઓને અનાથ સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. ખોટું. ગુજરાત સરકાર મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા મિશન શુભમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે. ખોટું. યુએનડીપીના માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર કામ કરે છે. યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. એ ખરું. ભારતીય મૂળના સીવી રામન નામની અર્થશાસ્ત્રીએ નોબેલ પારિતોષિક મળેલ છે. ખોટું. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા દર વર્ષ માનવ વિકાસના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ખરું. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 78 વર્ષ હતો. ખોટું. ભારતનો પડોશી દેશ શ્રીલંકા માનવ વિકાસ આંકમાં ભારતની નીચેના ક્રમે છે. ખોટું. ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન માનવ વિકાસ આંકમાં ભારતની નીચે આવેલ છે. ખરું. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ પ્રમાણે ભારતમાં કુલ વસ્તીના 51.54% સ્ત્રીઓ અને 48.66% પુરુષો છે. ખોટું. બરાબર. પુરુષો સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. એ પણ ખોટું. ભારતમાં ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. ખરું. ગુજરાત સરકારે ઈસવીસન 2001માં મહિલાઓ અને બાળ વિકાસની વિભાગોની રચના કરવામાં આવી હતી. ખરું. હવે વાત કરીશું પ્રકરણ 20માંથી ભારતીય સમાજની સામાજિક સમસ્યાઓ અને પડકારો વાત કરીએ તો સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે. ખોટું. પછી છે સંબંધિત રાજ્યના રાજ્યપાલ સલાહથી રાષ્ટ્રપ્રમુખનો આદેશ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખન કરવામાં આવ્યો છે. ખરું. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે અસ્પૃશ્યતાના આધારે ગણવામાં આવે છે. ખરું. બંધારણનો આર્ટિકલ 16(4) ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમનાથી કોઈપણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે. ખોટું. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તો ખરું જ. KNA એટલે કે કુર્કી નેશનલ આર્મીએ મણિપુર રાજ્યને બળવાખોર સંગઠન છે. મણિપુર રાજ્યનું બળવાખોર સંગઠન છે. ખરું. આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે. ખોટું. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર આપે છે. ખરું. શિક્ષણ કે ભાષાના આધારે કોઈપણ દેશ પ્રદેશ બહુમતી ન મળતો હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવાય. ખોટું. 10. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ તથા વિકાસ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવે છે. ખોટું. 11. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓના પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. ખરું. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી છે. ખોટું. 13. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. ખરું. 21મી સદીમાં આતંકવાદના સમાજ માટે એક સમસ્યા બની છે. ખરું. બરાબર ને. આતંકવાદ અત્યારે સૌથી મોટી સમસ્યા છે. બરાબર. હવે વાત કરીએ 15. આતંકવાદના પરિણામે સમાજના લોકોમાં એકબીજા સાથે વિશ્વાસ વધતો જાય છે. ખોટું. બરાબર. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકો સામાજિક ઉજવણી ઉત્સાહથી કરી શકતા નથી. બરાબર. એ પણ ખરું છે. ભારતની વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારત એ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ખરું. ભારતની સંસ્કૃતિ વિઘટનકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. ખોટું. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ખરું. ભારત એ સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ખોટું. સાંપ્રદાયિકતા એ વ્યક્તિના અને સમાજ તેમજ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. ખરું. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. ખરું. 23. બંધારણની કલમ 341ના જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવેશ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. ખોટું. બંધારણની કલમ 342 પ્રમાણે અનુસૂચિ પ્રમાણે સમાવેશ જાતિઓને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખોટું. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. ખરું. ઉલ્ફા એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે. ખરું. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. ખરું. આતંકવાદ એ જે તે દેશની સમસ્યા. ખોટું. એ તો વૈશ્વિક સમસ્યા છે ને. 29. આતંકવાદ કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધનું પરિબળ છે. ખરું. બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે. ખોટું. પ્રાદેશિક સમસ્યા કહેવાય ને. બરાબર. ભારતમાં નક્સલવાદીઓ આંદોલનના સૌપ્રથમ ઈસવીસન 1948માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું હતું. ખોટું. NSCN એ નાગાલેન્ડ રાજ્યનું બળવાખોરી આંદોલન છે. ખરું.
KNF એ ત્રિપુરા રાજ્યોનું બળવાખોરી સંગઠન છે, ત્રિપુરાનું ખોટું. 34મું BLTF એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખરું. 35 15 ઓગસ્ટ 1948ના રોજ ભારત સ્વતંત્ર થયું હતું. 35મું 15 ઓગસ્ટ 1948ના રોજ ભારત સ્વતંત્ર થયું હતું, ખોટું. ઈસવીસન 1988 પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો હતો, ખરું. આતંકવાદ એ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે, ખોટું. આ તો કોઈ પણને ખબર પડી જાય. 18મું ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે, ખોટું. હવે વાત કરીએ 39. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા કરવામાં આવે છે, ખરું. અનુસૂચિત જનજાતિઓ સામાન્ય રીતે લોકોમાં કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે, ખોટું. પછાત છે. NFTF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખોટું. ATTF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખરું. TUJS મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખોટું. UMF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખોટું. NDFB એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે, ખરું.